જો ટુબઈ તને કહી દઉં આપણે હે ને હવે કોઈને નોખું નહીં પડવાનું ભેગા રહેવાનું આપણે તો નોખા નહીં પડે આપણને તો લાગે બીક. અને ઓમે કેવું હે પોપઈ હા ઈ જનાવર બહુ અજીબો ગરીબ છે મને બહુ એટલે લાગે તમે બીકે બહુ બીઓ હો ને હોય. નોખા ના પડતા મુની ને ખાલી ફેરનું તો ઉપાડી જ જાય મને એમ છે ઓને આપણે એને એક હાથે તાળી ના પડે બે હોય. હાથે તાળી પડે હું જોઈ નહીં જોઉં આખા ગામમાં જોવા દાવ આમ ડરનો માહોલ થઈ ગયો હે આખું ગોમ ફફડી ઉઠ્યું લે આ વનડે જોજો હમણાં ચઈને હંતાણું નહીં રહ્યું આપણે જોવા નહીં જાવ ભયા તારે જાવું જા ના હોય તો નથી તો આ રહ્યું જીવ ચમણા હશે હમણાં નેહાળ બાજુ નતો કોક કે આગળ હેડો અને ભેગા રહેજો હા નોખા ના પડતા એકે હે ટુબઈ નેહાળે તો પહોંચી ગયા આપણે ત્યાં તો આયેલા જીવણા નેહાળ મને કુદી નીકળી જોજે એ હું શું કહું હું હા નેહાળે તો આવી ગયા હા હા પણ તે દેખાતું નહીં હારી મને તો બીક લાગે હે હજી ખોટા સમાચાર આલે શું મારે આપણે? તો બે દાડે તો છોકરો ભણવા આવતો નહીં ભયા અલ્યા ગોમનો છોકરો ઘરની બહાર તમે એમ કહેતા હતા કે નિશાન હોમે ગયો છે નિશાળ હોમે ગયો પણ છોકરો બિયાણો હે ને બે દાડા હે હા. તે નિહાળે આવતો નહીં પણ ના જ આવે ને કેવો સાહેબનો. હતો હમણાં હાલો, ના એ ખોટા. પોપઈ આ તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું મેં આ મારી જિંદગીમાં પહેલી વાર જોયા આવડી ઉંમરે આ શિખર અજીબો ગરીબ છે કોક સાહેબનો હમણાં ફોન આવ્યો મારે જઈ રાતે હા કે છોકરો કે નેહાળ બંધ થઈ ગઈ કે ગામમાં એવું શું આવ્યું કે કોઈ છોકરું ભણવા આવતું નહીં મૂકો સાહેબ ઘરની બહાર નીકળવું છોકરો ભૂલી ગયો અને સાહેબ ને કે તમે ના નિહાળતા હોય તે સાહેબ કે અમે બે દાડે ઘરે જ છે કોઈ આવે હા. નહીં. તમે શું કોને ભણાવવા એ એકલા આ જાનવરનું નામ તો આપણને કોઈ ખબર જ નહીં કે હોય. એટલે જનાવર ની નોમ ની વાત ના કરશો એનો ચહેરો જ નહીં કોઈ જોવા માંગતું સાચી વાત હો જો ચહેરો કોક જોઈ જાય ને તો 3-4 દાડા ઉઠી એને તાવ આવી જાય હેડે. આવું તો માથું છે હાસનું જબરા છે ચીવો. ભાઈ અજીબો ગરીબ છે આવડાનો તો એ છોકરી, આ પગ એનો જ લાગે છે જો આ પડી રહ્યો પગ અરે ભૂપઈ એનો જ છે ભક્તો છે ઓમ જીવ છે તો એમને જવું પડશે આપણે હેડો ઓમ જ હેડો અરે ઢીલ નહીં રાખવી આ કોઈ બોધવાનો છે હેઠુભાઈ પગ ઓય ઓય પગ હેડેલા હશે જીવડા પણ નદી આવી ગઈ હવે તો. નદી તો ભલે આવી ગઈ પણ આ પગ અને આ રસ્તો આ તો ગીલી ના તો જાય ઓય. તો ગીલીન તો ખબર નહીં હોય આ વાત ની જીવના હોમેની પેટ હોય એ ને એમાં ના હોય એમ આ ગીલીન તો રસ્તો જાય ગીલીને ખબર નહીં હોય વાત નહીં એને કોઈ કરે નહીં ઈ રહ્યું. એક દનના ગીલીના તો શેતર આપણે ગિલીના કાં છો એના સાપરે છો તમે યાર બિયા છો ને ઘડી ઘડી હા તેણે ભેગારો તાઈની ભેગા રહો તમે ના કીધું કે હાલો આમ જોવા જાવ ઓય. એકલા તો જાતા જ નહીં ને જ્યાં જો તો તેણે હારે જવાનું ખરા નહીં આવો. નકે નહીં જવાનું અને ડૂબે આજ તો મરી જવું પડે જ મરી જવું હોય હા પણ આ જનાવર ને આજ રોટવે બોધીને કહેડીને લાવવાનું હોય આજ ફેસલો કરી નાખવાનો છે ઓન. ધાડો ગીલીન તો હેડો આની રોમાયણ આજ રાખવાની નહીં હા હા નહીં પાડતી છોડું છું શીલા આખા જરા શું ના કે ઢોરે રાડ મંડે હે તારા મોનિતા છોકરાને મેલ નહીં એક શીલો છોડો એમાં મને મારા ખેતર થી હોય આબુ પડ્યું એક નાનું પાડું ન હસવી એકતા આર્ય આ લ્યો આ શીલો હે આ દિલ સે ઇન્ડિયા કોમેડી ચેનલ અમારી જરૂર જોજો વિડિયો નજર નહીં હટે તમારી એ મારા ભાઈઓ બધા ભેળા મળી વિડિયો બનાવે બજારમાં ભાઈઓ મારા બૂમરે પડાવે એ આ કુટુંબ સાથે જોવે એવી સ્ટોરી હોય અમારી જરૂર જોજો વિડિયો નજર નહીં હટે તમારી વાહ ભાઈ વાહ લે તારા સોડે કિલો ડૂબઈ ડૂબઈ આ જુઓ પગ આ જોયો તમે એ જો હેડ્યા જોન ને જનાર્દન અને આ શું હે રોટવું અને તને હારે ટૂંપો ખાવા અરે ટૂંપો ખાવા નહીં જાતા નહીં જતા તો ટેન્શન માં તરું Tension ચમ મારવા માં બેઠો તો. તારે મને. ઓ માવો શું ટેન્શન એવો માવો લ્યા તો ટેન્શન હે તું યાર તો બીક લાગે રી અલ્યા હમણાં આવો ગિલીભાઈ અલ્યા પણ હું કહું છું ભલે ગમે એવું તમારે ટેન્શન રહ્યું પણ ટૂંપા ખાવા તને હારે ના જવાય ટેન્શન કરે નહીં જિંદગીમાં કો અમે છે ટૂંપા ખાવા જહ તાર રોટવું લીધું હે એટલે ટૂંપા ખાવા નહીં જાતા તો તમને ગામમાં કોઈ ખબર હે કોઈ વાત નહીં શની વાત નહીં ગામમાં હાહાકાર મચી ગયો હે શનો હાહાકાર બે દાડા હે ને એવું કોક જનાવર હે હા. તો જેને કોઈ મોણ બહાર નહીં નીકળી કરતું ના હોય વસ્તી ફફડી અડી ફફડી અરે આ તો હજી તો ખાઈને ગોદડા ઓઢી લેહરી વસ્તી હાય અને આ બે દાડા હે ને વસ્તી ઘરમાં દરવાજા આડા કરીને ઘરના બહાર નીકળતી નહીં પણ વાંચા ગામમાં આવું છે સેમ પડે રે પૂછો પોપાઈ નાખ અલ્યા પણ હું ગામમાં આવતો પણ હમણાં ભેંસ મારે દોવાનું બંધ કરી દીધું છે આ તો સારું થાજો કે એકલા નેકલા ખેતરમાં અને ઓયને જનાવર ટચ્યું નહીં ગિલીભાઈ હા પૂછો પોપાઈ ને
કે શું થયું હે ભૂપાઈ હંગા એટલે ભૂપે શું થયું વાત તો મને પૂરી મોડર્ન કરો આ પોપઈને તો પકડ્યો તો ન હોય ના હોય નતું પૂછો મને કે શું થયું હે મારી જોડે શું થયું હે અને પૂછો મને કે મારી હારે શું થયું શું થયું હે મને કોઈ થપડાઈ ગયું હે એ મને તો તમે વોક કરે કોક થપડાવે એમ તો શું મને ગળે વોકની વાત પકડે નહીં ગયેલી ભાઈ તો હું કેવું જનાવર આવી ગયું હે ગોમમાં એટલે જનાવર હું નહીં માનતો આ વાત 1.5 ફૂટ હાઈટ હશે ઈ જનાવરની. ગીલી ભાઈ હા આ તો હવે રહ્યું ને માનવી પડશે વાત તમારી કોણ મુએ બહુ ઉફરાઈ કરતો હતો હું નતો માનતો અરે આ તો તમારે હજુ કોઈ ફેટ્યું નહીં એટલે તમે પાવર કરો હર્યા આ ફેટશે એટલે ખબર પડશે ગિલી ભાઈ પણ જનાવર જેવા તમે શું મને લાગે હે એટલે આ તો કોઈ વાતને સમજવા તૈયાર નહીં ફૂડ ઓ અમને હજુ પાળ્યું નહીં ને એટલે અમને અહમ વાત જાય તમારા નજર હજુ સારું મને વાત જા તો તમે જનાવર છો પણ તમે હોય ચમ આયા એમ કહું છું અમે એના પગે પગે હેડર એના પગ જેટલા ઊંધી હશે ને એને ગમે એમ થાય ને તો એને આજ પકડવાનું હોય આર્યું આજ આ અમારું પકડવા જ નીકળ્યા સામે હવે હોય દાડા જેટલા ઊંટિયા હેડે કે ઊંટિયા પકડશો તમે જઈને એટલે એનો- પણ એનો પગ એક જેવો દેખાય હે મને એમ એનો પગનું નિશાન જ વિચિત્ર. ગીલી ભાઈ હા જો રાતે હુઈ જાઉં ને હા. તો સપનામાં ઈ આવે છે ના હોય હા મારું ઊંઘવા હારું દેતું નહીં સપને મીરી કો એનો એવો ડરાવનો ચહેરો હા એક જેવો મારા મગજમાં ફિટ થઈ ગયો હે કોઈ હુજતું જ નહીં મને તમે પકડવા નેહર્યા એમ હા ઓવે. ના હોય તમે કે તમે બીયો હો તો પકડવા જેમ નેહર્યા અને આવડા તો એના માથાના બાલ છે હા ગીલી ભાઈ બિયા તો સો જો. થાય નહીં પણ પકડવું તો પડે ને તારે હવે હું બિયા તો નહીં આપણે કારણ કે જોઈને આપણે એવું કોઈ ખબર જ નહીં તો જીવણા કારણ કે આપણે જનને બાદ ભરેલી આપણે એવા જાનવર થી બિયાતા નહીં પણ આ તો જન કરતા વહમું હોય ગીલી ના હોય ઓએ તે હેડો હારે આવું હું ગીલી ભાઈ તમે નહીં બિયા તક છું ના રે આપણે ના બિયો જીવણા ગીલી ભાઈને આપડી હારે લઈ લેવાના છે હેડો ને હેડો 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 ચમડા જીવ એમ કો ખાલી એટલે ગોળીઓ નહીં લેવો મારી નહીં નાખવાનું એને પકડવાનું મને એવું લાગે છે ભાઈ કે હવે આ ગીલી રહ્યો ને ગીલી આપણે જોડે જઈને આપણું કોલ કરાવી નાખે હા નક્કી પાકું કરાઈ દીધું ગીલી તો બિયા તો જ નહીં ના એ પણ જીવણા ચમ નહીં બિયા તો હા એને હજુ નજરમ નહીં પડ્યું નકર ગીલીએ તોડે ગીલી તો શીખની તાકાત વાળો હે તો લાગ એટલે આ ગિલી ને તક્ષે તો ગિલી શેફ કાઢે જાય છે તું વર રાખ ના આપણને નહીં ભેગો થવા દે આજો પણ એમની સુબા આની જનને બાસ ભરેલી છે એટલે શું કહેવાય ઈ જન આ તો જન કરતે વહમું તને મેં કીધું જ કરી આ તો કોઈ જનનું એ કશું ના આવે એવું વહમું હે યાર. તમ તાર વહા લઈ લો ને હેડો મારા વીરા હેડો એ ગીલી હેડો. હા હેડો આ લઈ રહ્યું હું કોડિયું હા ઓ લઈ લો જીવના હા રાત દાડા હું ક્ષેત્રમાં રહેવા વાળો માણસ છું. જો આ તમે આવા જાનવર થી બીઓ ને હું બરોય તો મારા ક્ષેત્રમાં રહેવું નકામું પડે ગીલી આજો આર્યું આ રહ્યો ઈ પગ આ રેવા થાળી જીવડું રહ્યું ઓય. રે એટલે સાપ તો મોટી બધી હે આ પગની તમે તોય કોમ કરો રા જોડે તાર શું વર રાખો મોંથી નેહર્યો છે ને વર રાશી હા. એટલે હું ચાર ને હોય પેલા શીલા નાખું રહ્યો, કોઈ મને ખબર નથી કડક કેમ હું બિયાતો નહીં ઈ રહ્યું મોણહાને પાડે નથી જ ને. બિયાતો ને હું કડક કેમ હું જન હંગાત લડ્યો તો આ જનાવર ચાહી નેહરી રે હવે વાત હવે ભાઈ આ ચેટલાય નેહરે મને શી ખબર મૂકું ગાય નેહરી હશે નેહરી હોય તો મને શી ખબર ગીલી ઈ રહ્યું હા. ચિયું હે વસ્તીને એય, કાપવાનો હે મારે એને. એક મિનિટ આ કોડિયો નહીં લેવાનો ભયા ચમ ને કોડી એને કાપવા નહીં એને બોથવા રોટવું જોડે લીધું જો ભરવાનો હોય ને એટલે આ પેલું ઈ જનાવર એવું શું હે ને ઈ ખબર રાખવાની છે અને વસ્તીને પાડે ને હા વસ્તીને મારે ટાળું મિલતી નહીં પણ તને પાડેલો નહીં તે એને પાડેલું નહીં હા એવું ના, આવું થયું થયેલું હે હા હા સાચી વાત એટલે અને ખબર મોણા નહીં હમણાંથી તો ડબલે જવા નહીં જતા કે હા. ના હોય એવું હોય એટલું ગામમાં ત્રા વધી ગયો એનો ગોમમાં હાહાકાર મચ્યો હે ગયો હે તો પેલા તમે ડબલે જઈ આવો ના જ્યાં હોય તો ડબલે દાવાની વાત એક મકા રાખો ડબલે જવાનું એ હુજ છે હા. નહીં અમે તો એકદમનું ઉઠતું જ નહીં ડબલે જવાનું કોને પકડશે ને તો ઘડી ડબલે જવાનું હુજ છે નહીં હવે મારે મને જપ નહીં થાય હજુ હે ગીલી ભાઈ હા આ તો બસ જંગલ નો આવ્યું એટલે હવે આટલે એટલે આ જંગલમાં આવી ગયા આ તો જંગલ આવ્યું હવે ચાકન જ્યો છે તો હવે હું તો એમ કરો ને હા હવે જંગલમાં જતો રહે હવે શું હતો હવે શું હતો ટુબા હેડો ભલે એટલે શું શું હતો હે? ચમ ઓય ભયા મારે આ હોય ઓના હોય હદે જ મારું ખેતર હે મારે ખાવા પીવા એક જ ખેતર હે તો હોય નિયત શું થશે મારું આમ તો એ વાત છે જો ગોમમાં આવે તારા ક્ષેત્રમાં તો ટોબાના આ રોજ તો આવે શું નક્કી કોઈ જંગલ કોણ જંગલમાં ના રહે આ તો ગામમાં આવે પણ. હે ગીલી ભાઈ તમે પકડી શકશો આમ પૂરેપૂરો વિશ્વાસ છે નહીં આ બુજો એ આ હોય એટલે ધ્યાન- ચમ આમ કરો ફૂડું પણ વિશ્વાસ નહીં મારા પર તમને એટલે ગીડી ભાઈ આમ તો મળે જ છે નહીં જન હોમે લડ્યો હું જન હોમે આ એક તો ઈ શિખર ચાલ હેડો, હેડજો. આ જો અને આમને સામનો કરી દેવો છે હા હા જન ને ખબર પડી જાય કે જન વહમો કા વહમ
હે ગિલી ભાઈ હા તારા જનાવર ક્યાં ગયું છે મારું બેટું? અરે આ જનાવર જંગલમાં આવ્યું છે, જંગલમાં તો હશે ને. પણ જંગલ તો ગોતી ગોતીને થાચ્યા તો જડતું ચમ નહીં? તે આર્યું જંગલ નોનું નહીં અને તો આખો દાડો આપણે ગોતશે ને તો એની ગોતી રે એવડું મોટું જંગલ એમ છે તરત ને તરત જડી જતું હોય છે. પણ આમ ના જડે. તારે તમે યાર બધા ભેગા દા ચાહીને જડશે. તો શું કરવું પડશે? ઓના માટે આપણે નોખી નોખી બે ની ટુકડી પાડવી પડશે. પ્લાન બનાવો ગિલી ભાઈ, પ્લાન બનાવો. પલાન બનાવીને પકડવું પડશે. પ્લાન બનાવો. જો હું શું કહું, હા હું ટૂબો જાવ આમ, હા તમે બે જાવ આમ. બે ની ટુકડી કરવી છે. હા ના કે જો ચારે આપણને બીક લાગે છે હો. ચિંતા ના કરજો તમે મારી સંગત રહેજો. એમ નહીં. અને રોટવું તમે રાખો ગિલી ભાઈ. લાવ રોડ. તમે ટુબન બેજો હન મુન પોપઈ રહો. ના કે જો ચારે ભેગા રહ્યા ને હા તો આમ ગોતતા હશે ને જાનવર આમ હશે તો અને ગિલી ભાઈ જો આ જંગલ કહેવાય. હું કન આપણી કન ફોન નહીં, ઘડિયાળ નહીં, કશું નહીં. એટલે તમને એક વાત હું કહી દઉં. કોણ ખોલીને 4 જણા સાંભળી લો. બનતો ઉધી ના બનતો ઉધી એટલે રાગ મેલો કિયાર. બનતો ઉધી ટુબા હાલ 12 વાગ્યા હશે. હા. બરોબર 12:30 12:30 આના જગ્યાએ આપણે મળશું. બરોબર યાદ રાખજો. બરોબર હો. અને આપણે 12:30 વાગે તમને જનાવર દેખાય કે ના દેખાય આ જ જગ્યાએ પાછા આવી જાજો. અને ઈશારો ચો કરવાના પોપોએ કીધું એમ. કયો રાખવો હે? કોકો હા. બોલાવા આપણો હવે વાર નહીં કરવી, હટજો હું તો હેડ્યો.